કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયર ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજથી આપણે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેમાં આપણે શીખીશું એડિટોરિયલ્સ. ન્યૂઝપેપર છે, એની અંદરથી એક કોઈ પણ ટોપિક લઈશું, એની અંદરના જે વર્ડ્સ આપણને કામ લાગતા હોય અથવા તો જે ન જાણતા હોય એને આપણે શોધવાનો અથવા શીખવાનો પ્રયત્ન કરીશું. ખાસ તમારે કરવાની આટલી જરૂર છે. આજે સેક્શન ચાલુ થાય છે તમારા માટે વોકેબના અનુસંધાનમાં ખાસ લઈશું. આવનારા સેશન્સમાં આપણે ધીમે ધીમે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, ફ્રેઝલ વર્બ્સ છે, વન વર્ડ સબસ્ટિટ્યુટ્સ છે, આ બધું પણ અંદર ધીમે ધીમે ઉમેરતા જઈશું. એટલે એક નોટ્સ બનાવી રાખજો, આખી વોકેબ્યુલરીની આખી એક અલગ નોટ બનાવી રાખજો કે જેથી જ્યારે જે વર્ડ તમને ન આવડતો હોય, જે ભારે લાગતો હોય, તેને તમે પાછા તરતથી ક્વિક રિવિઝન કરી શકો. સો નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. આપણે શરૂઆત કરીશું આજનો એડિટોરિયલ. ફર્સ્ટ એડિટોરિયલમાં આપણે જોઈશું એક ટોપિક છે, ન્યૂઝ ઉંચકી છે કે લેસન્સ ઇન અ લોસ ઓન ધ 2023 કર્ણાટકા એસેમ્બલી ઇલેક્શન રિઝલ્ટ. અને મેજોરિટી વર્ડ્સ તમને આવડે છે, એટલે એસેમ્બલી સભા એ તમને ખબર જ છે, એટલે એમાં આપણે નથી પડતા. તો આપણો ફર્સ્ટ છે એક પેરા લઈશું. બાજુમાં જે રેડ કલરનો હશે એ મારો બરોબર છે વર્ડ છે, જે આપણને થોડું ઘણું અંશે મથાવતો હશે તો ના આવડતો હશે, તો એને રિલેટેડ આખું એનું પોસ્ટમોર્ટમ કરીશું અથવા તો એને વિશ્લેષણમાં લઈ જઈશું. હેડલાઇન છે ધ કોંગ્રેસ કેન લર્ન મોર ફ્રોમ ધ ભારતીય જનતા પાર્ટીઝ લોસીસ ધેન ફ્રોમ ઇટ્સ વિન. 15 મે 2023 નું એક આર્ટિકલ છે. તો પેરા ચાલુ થાય છે, આપણું ન્યૂઝ છે ધ મેન્ડેટ. મેન્ડેટ એટલે ફરજિયાત. ઓબ્વિયસલી તમારે અમુક જે વર્ડ છે ને એ જાણવા જરૂરી છે, બરાબર છે. મેન્ડેટ એટલે ફરજિયાત પડે. ફરજિયાત પડે શું કરવાનું છે? ફોર ધ કોંગ્રેસ ઇન કર્ણાટકા ઇઝ એઝ ડેફિનેટિવ. ડેફિનેટિવ સ્ટેન્ડ્સ ફોર ચોક્કસ. એટલું જ ચોક્કસ છે એઝ ઇટ કુડ હેવ બીન. અને એબ્સોલ્યુટ સંપૂર્ણપણે મેજોરિટી વિથ ધ 135 સીટ્સ. એબ્સોલ્યુટ એટલે સંપૂર્ણપણે સીટ્સ ઇન ધ 2024 મેમ્બર્સ એસેમ્બલી. ગાર્નરિંગ આ વર્ડ છે, હવે આનો મિનિંગ શું થાય તે આપણે હવે જોવાનો પ્રયત્ન કરીશું. ગાર્નરિંગ સપોર્ટ ફ્રોમ અક્રોસ ધ રીજન્સ, પ્રદેશ એન્ડ ડેમોગ્રાફિક ગ્રુપ્સ. ઓકે, આ પણ એક વર્ડ છે જે હમણાં નેક્સ્ટ આવશે, જોવાનો પ્રયત્ન કરીશું. નો ડાઉટ્સ સમ ઓફ ધ વોટ્સ હેર એકોર્ડ ટુ ધ નેગેટિવ એઝ ધ પ્રિન્સિપલ પાર્ટી ધેટ વોઝ ઇન ઓપોઝિશન ટુ ધ ભારતીય જનતા પાર્ટી. ન્યૂઝ શું કહે છે, બરાબર છે, એ તો આપણા માટે જરૂરી જ છે, પણ એના કરતાં વધારે જરૂરી છે કે એમાં વર્ડ આવ્યો છે ગાર્નરિંગ. તો ગાર્નરિંગ એ તમારો વર્બ થાય. વી એટલે કે તમારો વર્બ એટલે કે ક્રિયાપદ કહેવાશે. નેક્સ્ટ આવશે ઓકે એડજેક્ટિવ એટલે એડીજે લખેલું હશે. જનરલી આ રીતના જે કે પછાડી એક્સટેન્શન લખેલા છે ને આપણને સમજવામાં મદદ કરશે. તો ગાર્નરિંગ છે આપણી પાસે. ગાર્નરિંગનો મિનિંગ થાય છે ટુ ઓબ્ટેન ઓર કલેક્ટ સમથિંગ સચ એઝ ઇન્ફોર્મેશન ઓર સપોર્ટ. કંઈ પણ ભેગું કરવું આપણી ભાષામાં. તો એનો સિમિલર बराबर है, हिंदी में लिखा हुआ है समर्थन या सूचना प्राप्त करना या इकट्ठा करना, जमा करना, संचित करना. उसको સિનોનિયસ શું આવે ખાસ આપણને છે ને આ વર્ડ છે ને આ વર્ડ લખી દે ને તો ખબર પડી જાય, પણ એડિટોરિયલ આ જ છે, વોકેબ્યુલરી આ જ છે. તમને ગેધર આવડે છે પણ ગાર્નરિંગ શબ્દ આવડતો નથી, બસ તો યાદ રાખીશું. સિનોનિયસની સાથે આપણે જોઈશું એક શબ્દ એનમ્ટિયસ. ઓબ્વિયસલી ભેગું કરવું, વિરુદ્ધાર્થી શું થશે? ફેલાવો કરવો, એટલે કે ડિસ્પ્રેડિંગ. એને સેન્ટેન્સમાં મારે જોવું હોય તો સેન્ટેન્સમાં કઈ રીતે જોવાય કે ઓલ ધ ઇન્ફોર્મેશન વી ગાર્નર્ડ about the new virus is stored in a file in this computer. કદાચ તમને ખબર જ હશે કે જ્યારે કોરોના કાળમાં બરોબર છે, જ્યારે કોરોના વાયરસનો જે ડીએનએ હતો તે ઓનલાઈન ફાઇલમાં મૂકી દીધેલો હતો, તો એ લોકોએ બી માહિતી ભેગી કરી હશે કોઈ જગ્યાએથી. શબ્દ કયો ઉપયોગ વાપરેલ છે? ગાર્નરિંગ. આગળ વધીએ. નેક્સ્ટ આવશે આપણી પાસે બીજો વર્ડ છે, મેં તમને કીધું એ રીતે ડેમોગ્રાફિક. પણ ડેમોગ્રાફિકને તમે કયા કન્સેપ્ટમાં લેવો છો? ડેમોગ્રાફિક એક વિશેષણ છે, એડજેક્ટિવ થાય છે. તો ડેમોગ્રાફિક એટલે રિલેટિંગ ટુ અ પોપ્યુલેશન, કોઈ વસ્તીને સંદર્ભમાં હોય. હિન્દી મેં उसको क्या लिखा हुआ है? जनसंख्या विषयक. એ જ રીતે સિનોનિયસ છે કે ડેમોગ્રાફિકનો અર્થ શું થાય છે કે એનાલિટિકલ થાય, ન્યુમેરિક સાંખ્યિક થાય, એરિથમેટિક ગાણિતિક થાય, અથવા તો પ્રોબેબિલિટી એટલે સંભાવના. મતલબ કે કોઈ ડિજિટની સાથે સંકળાયેલી વસ્તુ છે. આગળ વધીએ. એનો સેન્ટેન્સમાં કઈ રીતે ઉપયોગ કરવો હોય તો થાય. જો કે એ ઓલરેડી સેન્ટેન્સમાં ઉપયોગ છે, પણ એને બીજા કોઈ સેન્ટેન્સમાં નાખવો હોય તો કઈ રીતે? તો યુરોપ્સ ડેમોગ્રાફી ઇઝ ચેન્જિંગ. ઓબ્વિયસલી બરોબર છે, તાની જે જનસંખ્યા વિષયક વસ્તુ છે એ બદલાઈ રહી છે, અને તમે આંકડાની રીતે પણ લઈ શકો. અ પર્સન who study the statistics or numeric form, it is known as a demographic. જસ્ટ શબ્દ યાદ રાખજો, એ રીતે જશે. આગળ વધીએ. નેક્સ્ટ પેરા છે. તમે છે ને હું બોલું ને એને પણ તમે સાંભળો ને તો પણ તમારી ધીમે ધીમે વાંચવાની સ્પીડ વધશે, સમજવાની પણ સ્પીડ વધશે. This also becomes clear in the erosion. Erosion એટલે દૂર કરવું, કાઢી નાખવું. Of a support for the જનતા દળ secular, the space off for a third players shrank considering. shrank એટલે ઘટાડો કરવું, ઓછું કરવું. The BJP won less than the half of the number of the seats the Congress did, but the party that might have suffered an irreversible, તો મારો પહેલો વર્ડ એ બનશે બરોબર છે, એને કઈ રીતે જોઈશું ફરી એકવાર? irreversible
એ મારો વિશેષણ છે. એનો મિનિંગ થશે ધેટ કેન નોટ બી સ્ટોપેડ ઓર ચેન્જ. તમે એને અટકાવી ન શકો કે તમે એને બદલી ન શકો. એ તમારા માટે શું બોલાશે? રિવર્સિબલ. સિનોનિમસ થશે ઇરરિપેરેબલ, પરમનન્ટ, લાસ્ટિંગ, એન્ડ્યુરિંગ ને અબીડિંગ. આ બધા વર્ડ છે ને તમને કોઈક ની કોઈક જગ્યાએ મગજમાં અથડાતા હશે ને તો ચાલશે. એકચ્યુઅલી એન્ડ્યુરિંગ એટલે સહન કરવું થાય, પણ એને આ કન્સેપ્ટમાં બી લઈ શકાય. જસ્ટ લાઈક બરોબર છે પરમનન્ટ એટલે કે કાયમી, તો એ પણ આમાં જ થાય. જે બદલી નહીં શકાય તે તો કાયમી જ કહેવાશે ને. એ રીતના આનું એનાલિસિસ થાય છે. ઓકે, નેક્સ્ટ આવશે. એને સેન્ટેન્સમાં જોવું હોય તો કઈ રીતે કે શી સફર્ડ ઇન ઇરિવર્સિબલ ડેમેજ ટુ હર હેલ્થ. કોઈ પર કોઈ બેનને કંઈક થયું હશે પણ એ બદલી ન શકાય ને, એ ધારા ધોરણો પર ગયેલું છે. આગળ વધીએ. નેક્સ્ટ આવશે સિન્ડિકેટ. જો વર્ડ આવશે વિચ વોઝ ઇન સીન એઝ અ ફેમિલી સિન્ડિકેટ. હવે સિન્ડિકેટ એટલે શું? તો સિન્ડિકેટ એ તમારો ફરી એકવાર નાઉન છે. નાઉન સ્ટેન્ડ્સ ફોર ઓરિજિનલ વર્ડ છે. એનો મિનિંગ થાય છે અ ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝડ ટુ કેરી આઉટ અ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન્સ ઓર એન્ટરપ્રાઇઝ. કોઈ સંસ્થા હોય ને એનું એક આખું સંગઠન બનાવે ને, આપણી પાસે પેલું સહકારી મંડળી, કોઓપરેટિવ, એ અર્થમાં જશે. જો કે છે સિનોનિમસ એબ્ઝોર્બ્સ, શોષવું, એક્સક્લુડ, ઉમેરવું, કાઢવું, પોઝેસ ધરાવવું, ટેક ઓવર અથવા તો યુટિલાઇઝેશન. શબ્દ ખાસ ધ્યાન રાખજો, બરોબર છે. અમુક વાર છે ને આને એક્સક્લુડ એટલે બહાર કાઢવો. બહાર કાઢવું એટલે કોઈક સમુદાય હશે તો જ ને, એ અર્થમાં થશે. પોઝેસ એટલે ધરાવવું, માલિકીનું, મિલકત, પોઝેસિવ ધ વર્ડ આવશે. સેન્ટેન્સમાં એને કઈ રીતે લઈશું કે યુરોપ્સ ડેમોગ્રાફી ઇઝ ચેન્જિંગ. ઓકે, ફરી વાર આવી વાક્ય આવ્યું, વાક્ય ખોટું છે, સેન્ટેન્સ અલગ હતું. આગળ વધીએ. કોમ્પોઝર, બરોબર છે. કોમ્પ્યુઝર પણ બોલાશે એને. એનો અર્થ થશે કોમ્પ્યુઝર્સ એ તમારો નાઉન છે. ઓકે, આ વાક્ય થોડુંક સાથે જ જાય છે. શું કહે છે કોમ્પ્યુઝરમાં? ધ ફિલિંગ ઓફ બીઇંગ કામ, કોન્ફિડન્ટ એન્ડ ઇન કંટ્રોલ. તમારી જે લાગણી છે, બરાબર છે, જે તમે કાબુમાં રાખેલી છે, એ તમારા કયા નામથી ઓળખાશે? કોમ્પ્યુઝર. તમે આ પેરેગ્રાફ જોવાનો પ્રયત્ન કરો તો અંદર કોમ્પ્યુઝર શબ્દ દેખાય છે. ફરી વાર શું કહે છે પેરેગ્રાફ કે થ્રુ આઉટ ધ કેમ્પેઇન ધ કોંગ્રેસ સ્ટેડ યુનાઇટેડ, ફોકસ્ડ એન્ડ ડાયનામિક. ડાયનામિક એટલે કે પ્રભાવશાળી, એક વર્ડ છે ડાયનામિક. while BJP leaders sought to settle score with the one another and worked at the ક્રોસ પર્પસીસ. તમને ખબર જ હશે આમાં શું થાય છે, બરોબર છે. એકબીજામાં આરોપ પ્રત્યારોપમાં જ બધા પડેલા હોય છે, એટલે એ જ કહે છે ધ કોંગ્રેસ શોડ ધ મેચ્યોરિટી. એ લોકોએ પુખ્તતા બતાવી 18 વર્ષની ઉપર અથવા તો થોડું ડિસન્સી. Composers as the BJP tried to make up for its unpopularity by ranking up the divisions and extravagant issues. ઓકે, આપણો વર્ડ જે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આગળ ફરી એકવાર સિનોનિમસ શું થશે? શાંતિપણું, કામનેશ, સિરિનિટી. આ ફ્રીક્વન્ટલી આસ્ક ઇન એક્ઝામિનેશન, ઘણીવાર બેંકની એક્ઝામમાં પૂછાય છે કે વોટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ સિરિનિટી? કામનેસ. જે સ્કૂલનેસ ને ટ્રાન્ક્વાલિટી, ઇટ ઇઝ ઓલ્સો વર્ડ. સિરિનિટી, ટ્રાન્ક્વાલિટી અને કામનેસ એ બધા એકબીજાના સિમિલર વર્ડ છે. ખાસ ધ્યાન રાખજો, શાંતિપણા માટે દર્શાવવામાં. એને સેન્ટેન્સમાં લખવું હોય તો કઈ રીતે? હી સ્ટ્રગલ ટુ રિગેઇન હિઝ કમ્પોઝર. સિમ્પલ જ વર્ડ છે, યાદ રાખજો. આગળ વધીએ. બીજો એક વર્ડ છે આગળ જતા. બીજેપી ટ્રાય ટુ મેક અપ ફોર ઇટ્સ લોસ અનપોપ્યુલરિટી, રેન્કિંગ અપ. રેન્કિંગ અપ એટલે શું કરવું? વધારો કરવો. શેમાં વધારો કરવાની વાત કરે છે? તો વર્ડ આવે છે રેન્કિંગમાં તમારો ફ્રેઝલ વર્બ થાય. આ ખાસ ધ્યાન, રેન્ક અપ, રેન્ક ડાઉન, રેન્કિંગ અપ, રેન્કિંગ ડાઉન, અપ ડાઉન, બધા પ્રિપોઝિશન પછાડી બદલાય. આવા ખૂબ ઘણું આવશે, મજા આવશે તમને, બરોબર છે, નવો નવો વર્ડ શીખવામાં. ટુ મેક ઓર નોન ઓર પબ્લિક. તમારે જાણીતું કરવાનું છે, લોકોની સામે દર્શાવવાનું છે, એ જ વર્ડ કહે છે. સિનોનિમસ કહે છે ગ્રેડેડ અથવા હાઈરીચ. આ શબ્દ યાદ રાખજો, હાઈરીચ. શું? ટુ મેક નોન, લોકોની સામે પ્રગટ કરવું ને, એને હાઈરીચી કહેવાય. ઓર્ડર્ડ અથવા તો સ્ટ્રેટિફાઈડ. સિમ્પલી વર્ડ છે. આ વર્ડ છે ને સિનોનિમસ એ એટલા માટે આવે કે આની સાથે જોડાયેલા છે. તમે આર્મીમાં જોયું હશે પેલા લોકોને રેન્કિંગ અપ કરે એટલે કે ઓર્ડર અપગ્રેડ કરે, એ અર્થમાં છે. શબ્દ યાદ રાખવા જેવા છે. સેન્ટેન્સમાં એને કઈ રીતે દેખાય? પ્લેયર્સ બેટલ વિથ ધ મોન્સ્ટર્સ, ગેઇન એક્સપિરિયન્સ એન્ડ લેવલ અપ ટુ બીકમ ધ મોર પાવરફુલ. ઓબ્વિયસલી ગેમમાં આવે આવું, તમે જેમ રમતા જાઓ તેમ તેમ તમારું લેવલ અપ થાય. તો એને અંગ્રેજીમાં લેવલ અપની જગ્યાએ કયો શબ્દ વાપરેલો છે? રેન્કિંગ અપ. ખાસ ધ્યાન રાખજો. આ જોઈ લે છે શું કહે છે? ડિવાઇઝ એન એક્સ્ટ્રાઓર્ડિનરી ઇશ્યુ એઝ ધ રૂલિંગ પાર્ટી ઇટ રિફ્યુઝ ટુ બી એન અકાઉન્ટેબલ. અકાઉન્ટેબલનો અર્થ તમે શું કરશો ખબર? ના પર નિર્ભરિત હોવું, કોઈના પર આધારે. ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ ઓફ ડિપેન્ડ ઓન. ખાસ ધ્યાન રાખજો, અકાઉન્ટેબલ ના વિશ્વસનીય થાય. ઇટ ઇઝ ઓલ્સો રિલાયેબલ. તમારે ડિપેન્ડ ઓન આ શબ્દ બી એની પર ચાલી શકે, અથવા એનો શબ્દ આવશે રિલે ઓન. જે વર્ડ આવે ને એની સાથેના જે કઈ આવે ને બધું જ તમારે એનાલિસિસ કરવું પડે, તો જ તમે એને બરાબર છે વ્યવસ્થિત જોઈ શકશો. આગળ વધીએ. ચલે અગેન. ઓકે, ધેર ઇઝ અ વર્ડ કે રૂલિંગ પાર્ટી ઇટ રિફ્યુઝ ટુ બીકમ અકાઉન્ટેબલ ફોર ઇટ્સ ટ્રેક રેકોર્ડ ગવર્મેન્ટ એન્ડ underestimates the intelligence of the voters by offering them a communal optiatus. તો optiatus નો મિનિંગ શું થાય? એ પાછો ફરી એકવાર વિશેષણ છે. શબ્દ છે ને નેક્સ્ટ તમારે ખાસ જોઈ રાખવાનું કે આમાં શું કહેવા માંગે છે. તો આપણે કોઝિંગ ડલનેસ ઓર ઇનએક્શન, તમે કોઈ પ્રત્યે બરોબર છે નીરસતા દાખવો અથવા તો બિન અસરકારકતા.
ત્યારે એનો શબ્દ થાય ઇનએક્શન, જે એક્શનમાં નથી તે. સિનોનિમ્સ છે ડ્રગ અથવા તો સેડેક્ટિવ, સિમ્પલ જ છે. એની સાથે જે લોકો બરોબર છે ડ્રગ લે પછી કંઈ કરે, કંઈ નહીં કરે. હા, અમુક જણ ગાના થઈ જાય વસ્તુ આખી અલગ છે, પણ ખાસ ધ્યાન રાખજો ઇનએક્શન. આના માટે છે ને એક શબ્દ બહુ સરસ છે, જો અંધારાની સાથે યાદ આવ્યો, ઇન્ટેક્ટ. નજીક જાય, ઇનએક્શન છે ને એની નજીક જાય, પણ ઇન્ટેક્ટનો મિનિંગ થશે અક્ષતઃ, વિધાઉટ એની મેકિંગ અ ચેન્જીસ. જસ્ટ યાદ રાખજો એક શબ્દ અંદર મેં તમને કહી દીધો, વિધાઉટ અલ્ટરિંગ અ સમથિંગ, કોઈ પણ વસ્તુમાં કંઈ બદલાવ નહીં થાય, જ્યાંનું ત્યાં જ રહે, એ અર્થમાં થશે. As the ruling party, okay, થઈ ગયો. The Congress largely stuck to the issue that could be have even an impact, એટલે કે અસર. What is the similar word of impact? આપણે આપીશું effect. ખાસ ધ્યાન રાખજો. On lives and livelihoods, કે જીવન ધોરણમાં. તમને અંદર ન સમજ પડી પણ આજે સમજાવું છું એમાં ખ્યાલ આવે, કારણ કે આપણા માટે અત્યારે એ જ છે, આપણે ટીપે ટીપે સરોવર ભરવાનું છે, એક સેન્ટન્સ, એક શબ્દથી લઈશું. The elderly appear to have an increase the sensitivity of opiates. શબ્દ યાદ રાખજો, શું કહે છે? Causing dullness. તમે ઘટાડો કરો, ઉંમર વધે તેમ તેમ અમુક વસ્તુ ઘટી જાય, એ જ અર્થમાં છે. ઓકે, તો આજનો સેશન અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ અગેન. બરાબર છે, એડિટોરિયલને એવું લાગે તો એકવાર પાછું રિવાઇઝ કરી જજો. ધીમે ધીમે આમાં અંદર આપણે નવી નવી વસ્તુઓ ઇન્ક્લુડ કરતા જઈશું, અને બરાબર છે એટ ધ વન ડે ઇન્ટરવલ, બરાબર છે, વી વિલ બી ગિવન ધીસ કાઇન્ડ ઓફ ઇન્ટરવ્યુ. ફરી એકવાર આપણે આ ચેનલને તમે લાઇક, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરજો, અને ડેઇલી વિડીયોને જોતા રહેજો. કોઈક હોય તમારા માટે સુધારો તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ઓકે, થેન્ક યુ.